प्रणाम, नमस्कार। ओम पद्मश्री यूट्यूब चैनल में आपका स्वागत है। आज हम अहमदाबाद से 50 किलोमीटर की दूर लशुंद्रा गांव, जो तालुका देगाम के पास आया हुआ है, वहाँ पे गर्म और ठंडे पानी के कुंड भी है और राम जी मंदिर भी है यहाँ पे। वो भी कई साल पुराना मंदिर है। तो आइए आज हम राम जी मंदिर के दर्शन करते हैं और यहाँ के इतिहास के बारे में जानते हैं। हरे रामा 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 हरे हरे, कृष्णा हरे कृष्णा 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 हरे हरे। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात्। ॐ नमः शिवाय। महामृत्युंजय के श्लोक का अर्थ है, हे शिव, आपका पूजन करते हैं। आप हैं बल और वृद्धि देने वाले। पक्व फलों की भांति गिर जाने से आप हमारा रक्षण करें और मृत्यु से अमृत की ओर ले चले। लक्ष्मी नारायण देव की जय, रामचंद्र भगवान की जय। आ रामजी मंदिर वर्षों पुराणું છે। આ રામજી મંદિરમાં સીતા માતા નથી। સીતા માતાનું હરણ થયું। આ એક દંતકથા મુજબ જે સીતા માતાનું હરણ થયું ત્યારે ભગવાન રામ લક્ષ્મણ આ જગ્યા પર શોધ માટે આવેલા।
ને અહીંયા સરભંગ ઋષિનો આશ્રમ હતો. એ ઋષિના શરીરે કોઢનો રોગ હતો. પછી ઋષિએ ભગવાનને પ્રાર્થના કરી, એટલે કે પ્રભુ કે આ શરીરમાંથી મારો રોગ નિવારણ કરો. એટલે રામચંદ્ર ભગવાને ઋષિને પૂછ્યું કે ઋષિરાજ આપની શી ઈચ્છા છે? ત્યારે કહ્યું કે પ્રભુ કોઈ એવું પાણી કાઢો, એ પાણીમાં નાહવાથી મારો પણ રોગ મટે અને બીજાને પણ દીદ દુખિયાને પણ લાભ મળે. એટલે રામચંદ્ર ભગવાને સૂર્યનો મંત્ર ભણી જમીનની અંદર બાણ મારી 125 ઠંડા અને ગરમ પાણીની ધારા પ્રગટ કરેલી. એમાં ઋષિએ સ્નાન કર્યું, એનો રોગ મટી ગયો. અત્યારે પણ કોઢ હોય, કરોડિયા હોય, ખોટી ગરમી હોય, ચામડીનો રોગ હોય, શ્રદ્ધા અને વિશ્વાસથી 5 રવિવાર રામકુંડમાં સ્નાન કરી આ ભગવાનની મૂર્તિના દર્શન કરે છે, એનું રોગ નિવારણ થાય છે. આ સીતા વગરનું રામજી મંદિર ભારતમાં એક જ છે. અને જે વચ્ચેથી મૂર્તિના દર્શન છે એ ગરુડજીની ઉપર લક્ષ્મી અને નારાયણ છે. આ મૂર્તિ કે જ્યારે દ્રૌપદીના ચીરપુરી ભગવાન પાછા ફરેલા ત્યારે લક્ષ્મીજી સાથે હતા. અને લક્ષ્મીજીએ પૂછેલું, પ્રભુ તમે રામા અવતારમાં મારા હરણ પછી શું શું લીલાઓ કરી એ મને બતાવો. એટલે વિષ્ણુ ભગવાને કહ્યું કે દેવી, અહીંયા સરભંગ ઋષિના સ્નાન માટે અમે ગરમ અને ઠંડા પાણીના કુંડમાં સ્નાન કરવા માટે સરભંગ ઋષિ માટે ગરમ અને પાણી બનાવેલા છે. એટલે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને ગરુડજીએ આ રામકુંડમાં સ્નાન કરી મૂર્તિ સ્વરૂપ મૂકી અને અંતર ધ્યાન થયેલા છે. મારું નામ ઈશ્વરભાઈ શાસ્ત્રી છે. હું દવે બ્રાહ્મણ છું. હું રામજી મંદિરમાં છેલ્લા 50 વર્ષથી સેવા પૂજા તરીકે પૂજારી બજાવું છું. અને આ અમારા રામજી મંદિરમાં પાટોત્સવ, જેઠ સુદ નોમનો પાટોત્સવ પણ અમે ઉજવીએ છીએ. ચૈત્ર સુદ નોમની રામનવમીનો પણ ઉત્સવ ઉજવીએ છીએ. તથા જન્માષ્ટમીનો ઉત્સવ અહીંયા ધામધૂમપૂર્વક ગામ લોકોના સાથ સહકારથી અહીંયા અમારે ઉજવવામાં આવે છે. અહીંયા મહાશિવરાત્રિનો મોટો મેળો ભરાય છે, દેવ દિવાળીનો મોટો મેળો ભરાય છે, દિવાળીનો મોટો મેળો ભરાય છે, માગસર સુદ પૂનમનો પણ અહીંયા મોટો મેળો ભરાય છે. આ પવિત્ર યાત્રાધામ તરીકે માનનીય શ્રી વડાપ્રધાન સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને અહીંયા પ્રવાસ વિકાસ ધામમાં વિકસિત કરવા માટે મૂકેલું. અને આ ધીમે ધીમે આ ગામનો વિકાસ થતો જાય છે. આ લસુંદરા ગામ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલું, કઠલાલ તાલુકામાં આવેલું લસુંદરા ગામ છે. અને જે ભાવિક ભક્તોએ લસુંદરા ગામની મુલાકાત ના લીધી હોય, આ યુટ્યુબ ઉપર ચેનલ ઉપર જોઈ અને ગરમ ઠંડા પાણીના કુંડનું દર્શન કરજો. સીતા માતા વગરનું રામજી મંદિર છે, ત્યાં પણ દર્શન કરજો. બાજુમાં સોમનાથ મહાદેવ છે. આમ તો એનું નામ લાખા વણઝારાએ મહાદેવ બનાવેલું, પણ જ્યારે પછી એનું એ થયું, શિવલિંગ ખંડિત થયું, ત્યારે પછી એનું નામ સોમનાથ મહાદેવ પાડવામાં આવ્યું. એટલે પવિત્ર શિવલિંગ અને ચમત્કારી પણ શિવલિંગ છે. શ્રાવણ મહિનામાં મહાદેવના મોટો મેળો ભરાય છે. અહીંયા ગામ લોકો, આજુબાજુની પબ્લિક પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે. જય સિયારામ.